को जवानों पे काम करना है और स्पेशली उनके दिमाग को हाथ में लेना है। हम देखते हैं किस तरह से क्रिश्चियन और बाकी कम्युनिटी जैसे हिंदुइज्म अभी किस तरह से वो अपनी तब्दील कर रहे हैं कि बच्चों को आहिस्ता आहिस्ता से अपने हाथ में ले रहे हैं, औलादों को, जवानों को। तो उसी तरीके से हम लोगों को भी अपने जवानों के मगज पे काम करना है, दिमाग पे काम करना है, ताकि आगे हम उनको सेव कर सकें। नारे सलवार મને અહેસાસ છે કે આપણે બધાને આવે જરાક પેટમાં વળતું હશે કે આપણે હવે ભૂખ થઈ ગઈ હશે બધાને, પણ હવે આ 2 મિનિટનું કામ છું, હું તમારી પાસે જહેમત માગું છું, જરાક તકલીફ બદલ માફ કરશો. અને અમે જે આપણે આ સેમિનાર બોલાવી ઇન્શાલ્લાહ આપણે 3 દિવસથી એ બારામાં ચર્ચા કરી રહ્યા છીએ. મને અમારા તરફથી હું તમને કાઉન્સિલ તરફથી ખાતરી આપું છું કે આમાંથી અમે ઘણું કામ ઇન્શાલ્લાહ આગળ વધારશો. અને મને આશા છે મૌલાના તરફથી, ઉલમાઓ તરફથી કે તેઓએ પણ જે આ મિટિંગમાં આ સેમિનારમાં વાતચીત થઈ છે તે બારામાં તેઓએ વિચારણા લીધા છે અને ઇન્શાલ્લાહ આપણે શું શું પગલાં લેવાના છે તે બારામાં જરૂર ઇન્શાલ્લાહ વિચારણા કરશે. તો અમે કાઉન્સિલ તરફથી જે સેમિનારમાં મૌલાનાઓ આવેલા છે તેઓને એક ખાલી ડિપ્લોમ કે આપણે કે આટેસ્ટેશન કે જીકે એને પણ એક માનપત્ર જેવું છે અર્પણ કરીએ છીએ. હું અમારા કાઉન્સિલના પ્રમુખ સાહેબને વિનંતી કરીશ કે તેઓ અહીંયા આવીને આ જેઓના નામ છે તેઓને તે પહેલા છે આપણા મૌલાના સૈયદ હસન નકવી સાહેબને, બીજા છે આપણા મૌલાના ઓમેર રાજાની સાહેબ, પછી છે મૌલાના સૈયદ હમઝા સાહેબ, मौलाना सरकार मोहम्मद साहब, मौलाना सैयद हसन मोहम्मद साहब, मौलाना सैयद समर मेहदी साहब, मौलाना शेख सुनसर हसन अब्बास साहब, मौलाना सैयद जफर मेहदी साहब, मौलाना शेख मोमिन हसन साहब, मौलाना सैयद रियाजत हुसैन साहब, मौलाना शेख अब्बास अली बरकत अली साहब, रसूल साहेब,
मौलाना सैयद मुर्तजा रिजवी साहब, मौलाना शेख मुखी कौसर अब्बास साहब, मौलाना शेख इमरान जाफरी साहब, मौलाना शेख अकबर अली साहब, मौलाना सैयद अमीर अली मुशेरिया, शेख मुनीर अली हुसैन साहब, અને આખરમાં આપણા મદ્રેસાના ડિરેક્ટર 5 મીમના લીડર પ્રમુખ સાહેબ અલ્હાજ મોહમ્મદ રઝા સર્વિસ અને આપણા બૈરાઓમાં છે આપણે મુલિયાની મકસુદા આંટી અને કુલસુમ મિશનના પ્રમુખ મદામ મોહમ્મદ ટી જેમ્સ અને ડિપ્લોમા આપવામાં આવે છે અને આ બદલ આપણે જે જેમ્સ હતી જે ઓળખે છે ને અહીંયા જ્યાં આવેલા છે આપણે આ રેસ્ટોરન્ટમાં ને આપણે જે અહીંયા પ્રોગ્રામ બનાવેલ છે તે જેમ્સ તથા તેમની ઘરવાળી નો બહુ કાઉન્સિલ તરફથી બધી જમાતો તરફથી તહેદીલ શુક્રિયા અદા કરવામાં આવે છે કે આ પ્રોગ્રામને બહુ સુંદર રીતે અને બહુ સારી રીતે યોજવામાં આવેલ છે અહીંયા અને આ બધુંય આપણે જે કરશો અહીંયા ખાસો પીસો એ બધુંય તેઓ તરફથી આપણને અહમદભાઈ આપણે તમે ઘડિયાળ દીધા છો ને કઈ ખાસ ફિલોસોફી છે તમને ખબર પડે કાઉન્સિલ તરફથી આપણે ટાઈમ બદલીશ તો ટાઈમ જોવા મળે أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم અમે બધા રેસિડેન્ટ આલિમોએ આપસમાં નક્કી કર્યું હતું કે અહેસાનનો બદલો અહેસાન હોય તો એ માટે અમે પણ એક આભાર પત્ર તૈયાર કર્યું છે કે જે આપની સમક્ષ વાંચી સંભળાવું છું તારીખ 11 મે 2003 બિસ્મિલ્લાહિર रहमानिर रहीम આભાર પત્ર रीजनल काउंसिल ऑफ मडागास्कરના પ્રમુખ સાહેબ નવાઝ રોશન અલી મોલુ તેમજ સાથી કાર્યકર્તાઓની માનભરી સેવામાં قال امام حسين عليه الصلاه والسلام شكرك لنعمه صالفه يقتضي نعمه آنفه ઇમામ હુસૈન અલૈહિ સલામ ફરમાવે છે તારી પાછલી નેમતો પરનો શુક્ર કારણ બને છે કે તારા માટે આવતી નેમતો તૈયાર થાય સર્વે વખાણ અલ્લાહ માટે કે જેણે આપણને આ સેમિનાર યોજવા માટે તૌફીકાત નસીબ કરી અને દુરૂદ વ સલામ મુહમ્મદ વ આલી મુહમ્મદ પર અને ખાસ સલામ આપણા જમાનાના ઇમામ હઝરત મહેદી સાહેબ ઝમાન અજરલ્લાહુ તઆલા ફરજહુ શરીફ ઉપર કે જેમના વજૂદથી કાયનાત બાકી છે રિજનલ કાઉન્સિલ દ્વારા તનાનરિયુ ખાતે યોજવામાં આવેલ સેમિનાર એક લાજવાબ કામયાબી છે અને અગર જો અલ્લાહની બારગાહમાં તેમજ કોન્સલ રિજનલની ખિદમતમાં તેનો આભાર વ્યક્ત ન કરવામાં આવે તો ઇમામ હુસૈન અલૈહિ સલામના ફરમાવેલા ઉપરોક્ત કથન અથવા હદીસ પ્રમાણે ફરી આ સેમિનારનો મોકો નસીબ નહીં થાય માટે લાખો શુક્ર અલ્લાહ સુબહાનહુ વ તઆલાનો
જેમણે સેમિનારના કાર્યમાં કામયાબી નસીબ કરી અને રિજનલ કાઉન્સિલ ઓફ મડાગાસ્કર, આફ્રિકા ફેડરેશન અને વર્લ્ડ ફેડરેશન તેમજ તનાનારી જમાતોના સાથી કાર્યકર્તાઓ આ સેમિનારના આયોજન બદલ સર્વે સ્થાનિક જમાતના આલિમ આપ સર્વનો તહેદિલ શુક્રિયા અદા કરી રહ્યા છીએ અને ઉમ્મીદ કરીએ છીએ કે આ સેમિનાર થકી તબલીગી દિશામાં નવી સોચ અને નવી ફિક્ર થકી ઈમાન અને અમલના મેદાનમાં પોતાના નફ્સ અને સમસ્ત મડાગાસ્કર શિયા કોમમાં ઈમાન અને અમલનો દીપ ઝગમગાવી શકીએ. આ સાથે દુઆગુજાર છીએ કે અલ્લાહ પાક આપણને આવા અનેક સેમિનાર યોજવાની તૌફીકાત નસીબ કરે. આપ સર્વોએ કરેલ જહેમતોને કબૂલ ફરમાવી તેનો બહેતરીન અજર દુનિયા અને આખિરતમાં અતા કરે અને આપણા મરજા આયતુલ્લાહ સૈયદ અલી સિસ્તાની સાહેબને બેહક ચારદા માસૂમીન અલૈહિસ્સલામ હિફ્ઝ વ અમાનમાં રાખે અને સેહત વ સલામતી સાથે લાંબી ઉમ્ર ઇનાયત ફરમાવે. લેખિતન દુઆ ગુજાર દરેક રેસિડેન્ટ આલિમોના નામ છે કે જે વક્તના કારણે નથી પેશ કરતો. હું માંગણી કરીશ મારા દોસ્ત શેખ કુમલ સાહેબને કે પોતાના હાથ મુબારકથી આપણા કોન્સલ રિજનલના પ્રમુખ અલહાજ નવાઝભાઈને આ આભાર પત્ર પેશ કરે. સલવાત પર મુહમ્મદ. જમવાનું તૈયાર છે. जिक्र खैबर का सुनाया तो बुरा मान गए. 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 आईना उनको दिखाया तो बुरा मान गए. साहिबे नाज़े अली गरफ अल्लाह अली. साहिबे नाज़े अली गरफ अल्लाह अली. जिक्र खैबर का सुनाया तो बुरा मान गए. रजगा करते हुए रात गुजारी लेकिन रजगा करते हुए रात गुजारी लेकिन जब अलम हाथ न आया तो बुरा मान गए. साहिबे नाज़े अली गरफ अल्लाह अली. साहिबे नाज़े अली गरफ अल्लाह अली. जिक्र खैबर का सुनाया तो बुरा मान गए. पहले ललकार रहे थे कि कहाँ है मरहब. पहले ललकार रहे थे कि कहाँ है मरहब. जब वो मैदान में आया तो बुरा मान गए. साहिबे नाज़े अली गरफ अल्लाह अली. साहिबे नाज़े अली गरफ अल्लाह अली. जिक्र खैबर का सुनाया तो बुरा मान गए. पूजने वाले थे पत्थर के मगर हैदर ने. पूजने वाले थे पत्थर के मगर हैदर ने मुंह पत्थर को बनाया तो बुरा मान गए. साहिबे नाज़े अली गरफ अल्लाह अली. साहिबे नाज़े अली गरफ अल्लाह अली. जिक्र खैबर का सुनाया तो बुरा मान गए. रात भर खुद को समझते रहे वो मर्द मगर. रात भर खुद को समझते रहे वो मर्द मगर. जब रजुल सामने आया तो बुरा मान गए. साहिबे नाज़े अली गरफ अल्लाह अली. साहिबे नाज़े अली गरफ अल्लाह
का सुनाया तो बुरा मान गए। कल जिसे देख के हाथों को मला करते थे शेर, कल जिसे देख के हाथों को मला करते थे शेर, वो अलम हमने उठाया, वो अलम हमने उठाया तो बुरा मान गए। साहिबे नाज़े अली ग़रफ़ अल्लाह अली, साहिबे नाज़े अली ग़रफ़ अल्लाह अली, ज़िक्र खैबर का सुनाया तो बुरा मान गए। शह पे मरने के लिए इतने थे बेचैन हबीब, शह पे मरने के लिए इतने थे बेचैन हबीब, मौत ने वक्त लगाया तो बुरा मान गए। साहिबे नाज़े अली ग़रफ़ अल्लाह अली, साहिबे नाज़े अली ग़रफ़ अल्लाह अली, ज़िक्र खैबर का सुनाया तो बुरा मान गए। जा रहे थे जो ज़ियारत के लिए करबो बला, जा रहे थे जो ज़ियारत के लिए करबो बला, उनको जन्नत ने बुलाया तो बुरा मान गए। साहिबे नाज़े अली ग़रफ़ अल्लाह अली, साहिबे नाज़े अली ग़रफ़ अल्लाह अली, ज़िक्र खैबर का सुनाया तो बुरा मान गए। क्यों न तौहीद हो कुर्बान अली पर सजाद, क्यों न तौहीद हो कुर्बान अली पर सजाद, उनको अल्लाह बुलाया तो बुरा मान गए। साहिबे नाज़े अली ग़रफ़ अल्लाह अली, साहिबे नाज़े अली ग़रफ़ अल्लाह अली, ज़िक्र खैबर का सुनाया तो बुरा मान गए। ज़िक्र खैबर का सुनाया